જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। મનોરમાબેન પોતાના ઓરડામાં બેઠી બેઠી બોર થઈ રહી હતી, એટલે તેથી તેમણે પોતાની રચના પાસે જઈને કહી, વહુ કોઈ કામ હોય તો કહી દો, હું કરી દઈશ। રચનાએ હંમેશાની જેમ રૂખેલા અવાજમાં આપ્યું, માજી તમસે કશું નહીં થાય, તમે જઈને ચૂપચાપ આરામ કરો। મનોરમાબેન શાંતપણે પાછી પોતાના ઓરડામાં પાછી આવી ગઈ। સાંજે જ્યારે તેમને પુત્ર ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મનોરમાબેને કહ્યું, બેટા તારા પપ્પાની તસવીર નીચે પડી તૂટી ગઈ છે, મેં ઉપાડી દી તો મારા હાથમાં પણ કાચ વાગ્યો છે, મને બરાબર દેખાતું નથી, તું થોડું જોશે ને? હા બેટા, સમય મળે ત્યારે પપ્પાની તસવીર ગ્લાસ લગાવી દે। ઘરમાં તૂટેલી તસવીર મનોરમાબેનને આગળ કંઈ બોલી હોત તે પહેલાં જ સુમિત ગુસ્સાથી બોલી ઉઠ્યો, માં શું જરૂર છે તમને પપ્પાની તસવીર વારંવાર નીચે ઉતારવાની? પણ બેટા, માં પ્લીઝ, તમે નાની નાની વાત માટે મને પરેશાન ના કરો, હું ઓફિસેથી થાકી હારીને ઘરે આવું છું, થોડી શાંતિ મને મળે। આ કહીને સુમિતા પોતાના ઓરડામાં ચાલ્યો ગયો। મનોરમાબેનને હૃદયમાં એક ઉદાસી છવાઈ ગઈ હતી, તેમનું મન ભારે થઈ ગયું હતું, કારણ કે તેમના હાથમાં ઘણું દુઃખ હતું, અને છતાં પણ તેમને પુત્ર તેમની વાત સાંભળવાની જરૂરી સમજતો નહીં। પોતાના આંસુ પોંચીને મનોરમાબેન પોતાને ઉઠી અને અલમારીને દરવાજો કંઈક શોધવા લાગી। તેમને જૂની ચશ્મા મળ્યા, પરંતુ તેની ફ્રેમ એક દોઢી તૂટી ગયેલી હતી। તેને જોઈને તેની આંખો હળવળી આવી। તેમણે ચશ્માને થોડું સાફ કર્યો અને પછી ધબકારા સાથે તે પહેરી પોતાના હાથમાંથી કાચ કાઢવા લાગ્યા। ઘણી મહેનત પછી આખરે તે કાચ કાઢી ન શક્યા। દિન પ્રયાસ આ વ્યવહાર વધુને વધુ રહી રહ્યો હતો। ઘણીવાર રચના તો કહી દેતી, કેટલી ઉંમર થઈ ગઈ છે, પણ માજી આ જગ્યાએ બેસી શકતી નથી, જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ કરી જ રહી રાખે છે। તો સુમિત્રા પર રચનાને સમર્થ આપતા, માં તમે એક જગ્યા બેસી નથી શકતા, ઇધર ઉધર કેમ ઝાંઝવાની જરૂર પડે છે? પુત્ર વહુની આ વાતો સાંભળીને મનોરમાબેનનું હૃદય તૂટી ગયું હતું। જેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક દિવસ આવા આવશે જ્યારે તેઓ પોતાના ઘરમાં અજાણ્યા અનુભવશે। મનોરમાબેન હવે જીવનના અંતિમ તબક્કામાં હતી। વાળ સફેદ થઈ ગયા હતા, હવે ચહેરા પર ઝુર્રીઓ અને સંઘર્ષ સાક્ષી આપી રહી હતી। તેમનું આખું જીવન પોતાના બાળકોની સંભાળ પસાર કરી નાખ્યું હતું। પતિના અવસાન પછી તેમણે એકલા જ બાળકોને મોટા કર્યા હતા। દિવસે રાત હોય, શોખોના આરામ, બસ એ સપનું જ તે પોતાના બાળકો ખુશાલ જીવન જીવી શકે। જ્યારે સુમિત્ર મોટો થયો, નોકરી લાગી, એ લગ્ન થઈ ગયા, ત્યારે મનોરમાબેનનું લાગ્યું કે હવે એમની જિંદગી શાંતિ આવશે, પણ કંઈ પણ એવું વિચાર્યું એવું થયું નહીં। વહુ આમ જ એમાંનાથી વધુ વાતો ટાળવા લાગી। વહુ સાથે સાથે પુત્રના વર્તનમાં પણ બદલાવ આવવા લાગ્યો હતો। મનોરમાબેન લાગ્યું કે હવે તેઓ આ ઘરમાં એક બોજ બની રહ્યા છે। મનોરમાબેનની પુત્ર પ્રાચી જ્યારે પણ પોતાને ફોન કરતી કે વાત કરતી ત્યારે તેમનો અવાજ ઉદાસીમાં અનુભવતી ને માં બધું ઠીક છે ને? પ્રાચી ઘણીવાર પૂછતી હતી, પણ મનોરમાબેન હંમેશા હસીને જવાબ આપતા, હા બેટા બધું સારું છે, પણ અંદરથી તેઓ એટલી પીડા છુપાવી રહી હતી। એક દિવસ જ્યારે પ્રાચી માયકે આવી ત્યારે તે સીધા પોતાની માતાને ઓરડામાં ગઈ। તે સમજી ગઈ કે કંઈ ખોટું થઈ રહ્યું છે। માં સાચ કહો, તમે કેમ રડી રહ્યા છો? ભાઈ ભાભી તમારે અપમાન કરે છે? પ્રાચી ચિંતિત થઈને પૂછ્યું હતું। તો મનોરમાબેન હળવેથી બોલી, અરે નહીં બેટા, એવું કંઈ નથી, મેં બંને મારે ખૂબ જ ધ્યાન રાખે છે, બસ ક્યારે તારા પપ્પાની યાદ આવી જાય છે એટલે આંખો ભીનાઈ જાય છે। મનોરમાબેન પ્રાચીને કહી રહી હતી, ઈચ્છતી હતી કે પુત્ર વહુ એમને અપમાન કરે છે, પણ પ્રાચી બધું સમજી રહી હતી, પણ કંઈ કહી શકી નહીં, કારણ કે જો તે કંઈ કહે બેસે તો તેના ગયા પછી માતાને હેરાન થવું પડશે। આ વિચારીને એણે પોતાની માતાને કહ્યું, માં તમે મારી સાથે મારા ઘરે ચાલો ને। પ્રાચીની વાત સાંભળીને મનોરમાબેન ધીમેથી બોલી, કઈ વાત કરે છે બેટા? કોઈ માં પોતાની દીકરીના ઘરે કેવી રીતે જઈ શકે? અરે માં, તો આ પોતાની દીકરીના ઘરનું પાણી પણ ના પીએ તો પછી હું તારા ઘરે કેવી રીતે આવી શકું? મને લોકો શું કહેશે કે પુત્ર વહુ હોવા છતાં પણ માતા પોતાની દીકરીના ઘરે ગયે છે, એટલે બેટા હું નથી ઈચ્છતી કે મારા પુત્ર વહુ વિશે કોઈ લોકો પણ કહે। માતાની વાત સાંભળીને પ્રાચી સમજી ગઈ હતી કે તે એટલું સહન કરી લે છે, પણ માતા તેની સાથે જાય છે। થોડીવાર માતા સાથે વાતચીત કરીને પ્રાચી પોતાના સંસારમાં ચાલી ગઈ। આવતીકાલે રવિવાર હતો। સુમિત અને રચના તૈયાર થઈને ઘરથી બહાર નીકળી ગયા હતા। તેઓ તેટલામાં જ તેમને મનોરમાબેને પૂછ્યું, બેટા ક્યાં જઈ રહ્યા છો? આ રચના ગુસ્સેથી બોલી, માજી તમને એટલી જ સમજણ નથી કે જ્યારે કોઈ બહાર જતું હોય કે તેને અટકાવવા નથી?
સુમિત્રાએ ઝડપથી રચનાના હાથ પકડી લીધો અને કહ્યું, અરે રચના, તું પણ કોને સમજાવવા પ્રયાસ કરી રહી છે? ચાલ, મોડું થઈ રહ્યું છે. પછી માતાજીની તરફ વળીને કહ્યું, અમે પૂછ્યું રહ્યા હતા કે અમે ક્યાંક જઈ રહ્યા છીએ, તો સાંભળો, અમે 2 દિવસ માટે અમે ફરવા જઈ રહ્યા છીએ. આ કહીને સુમિત અને રચના દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા હતા. એ વિચાર્યા વગર કે તેમની ગયા પછી તેમની એકલી માં કેવી રીતે રહેશે, શું ખાશે. મનોરમાબેન ચૂપચાપ દરવાજાની તરફ જોઈ રહી હતી, જાણે તે કંઈ કહેતી હિંમત ભેગી કરી રહી હોય, પણ તેમની પાસે શબ્દો ન હતા. હવે બપોર થઈ ગઈ હતી અને ભૂખ અને તે પેટ દુખવા લાગ્યું હતું. તેઓ ઉઠીને ધીમેથી રસોડામાં ગયા, પરંતુ તેઓ ત્યાં દ્રશ્ય જોઈ એકદમ હૃદય કાંપી ઉઠ્યું. બધું બેદરકાર પડેલું હતું. ઠકરાર ભૂખ છતાં પણ તેમણે પહેલાં રસોડાની સફાઈ કરી. હાથમાં હવે શક્તિ ન હતી, પણ તેમણે પોતાનું સાંભળ્યું. ગેસ ચાલુ કરીને પોતાના માટે દાળ ભાત બનાવવા ચડાવી દીધા. પછી થોડા સમય માટે તે રસોડામાં બેસી ગયા. થકાવટ એટલી હતી કે તે ત્યાં જ ઊંઘી આવી ગઈ, પણ ખબર નહીં પડી. આ વાર્તા ભાવનાત્મક રૂપે એક ઊંડી અને સ્પર્શીય છે. હું યોગ્ય વ્યાકરણ અને પ્રવાહના સાથે રજૂ કરી રહ્યો છું, જેથી તમે સંવેદનશીલ બની રહે છે. જ્યારે હું ખુલી ત્યારે મનોરમાબેન જોયું તો ભાત અને દાળ હજુ પણ અર્ધપક્વ હતી અને ગેસ બંધ હતો. તેમણે ફરી ગેસ ચાલુ કર્યો, પ્રયાસ કર્યો, પરંતુ આગ માત્ર હલકી ટીમટમાતીને બુઝાઈ ગઈ. કદાચ સિલિન્ડર ખતમ થઈ ગયું હતું. પછી તેણે વિચાર્યું કે ફ્રીજમાં રાખેલા ખાવાનું જ ખાઈ લે, પરંતુ જ્યારે તેમણે ફ્રીજ ખોલ્યું ત્યારે તેમાં કશું પણ ન હતું. આ જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પોતાના પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. શું હવે પોતાના ઘરમાં તેમને 2 ટાઈમ રોટી પણ સંઘર્ષ કરવો પડશે? મનોરમાબેન બાયુ ધૈર્ય અવાજ આપીને કહ્યું હતું. ભૂખ અને કમજોરીના કારણે તેમની હિંમત તૂટી રહી હતી. સુમિત અને રચના પાછા ફરવાની કોઈ ખબર ન હતી. ન કોઈ ફોન આવ્યો હતો કે ન કોઈ સંદેશ આવ્યો હતો. કામતા હાથોથી તેમણે પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. થોડીવાર સુધી નંબર શોધ્યા રહ્યા અને પછી તેમની આંગળીઓ એક નામ પર અટકી. પ્રાચીએ ઊંડા શ્વાસ લઈને ફોન લગાવ્યો દીધો. જેમ જેમ પ્રાચીએ ફોન ઉઠાવ્યો તેમ જ મનોહરબાની ગળા ભરાઈ ગઈ. બેટા, હવે અહીં બધું રહી શકતું નથી, તું આવી જા. પ્રાચીએ તરત જ કહ્યું, માં, ચિંતા ના કરશો, હું આવી રહી છું. આ સાંભળીને જ મનોરમાબાની આંખોમાંથી આંસુ વહી ગયા. આ એ જ દીકરી હતી જેણે તેમને હંમેશા પરાયુધન માની લીધું હતું. આ જ વિચારધારા તેમને ક્યારેય અનુભૂતિ થવા દીધી ન હતી કે એક દીકરી પણ તેના માટે એટલો જ પ્રેમ વધારે હોય છે તેટલું જ પહેલાં કરતી હતી. પણ આજે જ્યારે કોઈ સહારો ન દેખાયો ત્યારે તેમણે એ જ દીકરીને ફોન લગાવ્યો. તેમણે પોતાના આંસુ છુપાવતા ફોનને કાનથી દૂર કર્યો. આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો. આજે પ્રથમવાર તેમને લાગ્યું કે તેઓ એકલા નથી, તે પોતાને મળવા કોઈ આવી રહ્યું છે. તેમ છતાં તેમની આંખોમાં આંસુ હતા, કેમ કે જે દીકરી એક વૃદ્ધાવસ્થાનું આધાર બનવાનો જોઈએ એ જ એકલાપણાની ખીણમાં ધકેલી ચૂક્યો હતો. તેમણે ઘરમાં ચારેકોર નજર ફેરવી. બધું ખાલી ખાલી લાગતું હતું. એ જ ઘર હતું જ્યારે ક્યારેક સુમિત્રા હસી ગુંજતી હતી, જ્યાં તેમને હાથને બનેલા ખોરાક સુવાસ આખા ઘરમાં ફેલાઈ જતો હતો. પણ હવે તેમના ઘરમાં માત્ર શૂન્યતા હતી. એ શૂન્યતા એ હૃદયને કાપી રહી હતી. લગભગ 1 કલાક પછી તેમને દરવાજે ઘંટી વાગી. મનોરમા લખડતા પગલે દરવાજા સુધી ગયા, જ્યાં તેમની દીકરી પ્રાચી ઊભી હતી. આંખોમાં ચિંતા, ચહેરા પર ગુસ્સો અને દિલમાં માતા માટે બેહિત પ્રેમ લઈને. માં! પ્રાચીન તેમને જોતા જ ભેળ વળગી. અને પછી શું? મનોરમાના રોકાયેલા આંસુ વહેવા લાગ્યા. કેટલા દિવસોએ જે દુઃખ તેમણે હૃદયમાં દબાવીને રાખ્યું હતું તે હવે પ્રાચીના વલહાણથી ગોધમાં ભળી નીકળી પડ્યું હતું. પ્રાચીએ પતિ વિકાસ પણ તેમના સાથે આવ્યો હતો. તેમણે આગળ વધીને મનોરમાબાના પગ સ્પર્શ્યા અને પ્રેમથી કહ્યું, માજી, અમને પહેલાં શા માટે બોલાવ્યા ન હતા? મનોરમાબાએ કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ ફક્ત પ્રાચીને જોઈ રહ્યા હતા. તેમણે વિશ્વાસ ન આવી રહ્યો હતો કે કોઈ તેમને આટલો ખ્યાલ રાખી શકે. પ્રાચી ઘરની અંદર ગઈ અને ચારેકોર નજર દોડાવી. છરછાયેલા ઘર, રસોડામાં પહેલાં અધરપાવો ભાગ, ખાલી ગેસ અને માતાની નબળી હાલત. આ જોઈને તેમને ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ થવા લાગ્યું. ભાઈ અને ભાભી ક્યાં છે? માં તેમને પૂછ્યું. ફરવા ગયા છે, મનોરમાબાએ ધીમેથી અવાજ આપ્યો. આ સાંભળતા જ પ્રાચીનો ગુસ્સો ઉકળી ઉઠ્યો. માં, તમને આ સ્થિતિમાં મૂકીને તેઓ મોજશોખ કરવા ગયા છે. તેમને આ પણ નહીં સમજાયું કે ઘરમાં ખાવાનું ન હોય તો ન જોઈ રાખી કરાય. મનોરમાબાએ મૌન રહી. પ્રાચી પણ વધુ પ્રશ્નો ન કર્યા.
તે સીધી અંદર ગઈ અને પોતાના કપડાં પેક કરવા લાગી. માં, હવે ઘણું થયું. તમે ઘરમાં એક ક્ષણ પણ નહીં રહી રોકાવો. ભાઈ અને ભાભી માટે તમે માત્ર એક જવાબદારી બની ગયા છો, પણ મારા માટે તમે આખી દુનિયા છો. હવે તમે મારા સાથે જશો. મનોહરબાએ માની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે તે દુઃખના પણ સહન ના થતા. તેમણે ધીમે હાથ ભરી અને બીજી બાજુ સુમિત અને રચના શિમલાની ઠંડી ઘાટીઓમાં ફરતા હતા. તેમણે મોજમાં મસ્ત હતા. ત્યાં તેમની એક જાણીતી વ્યક્તિ આવી. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડૉક્ટર રાજીવ ટકેરા હતા, જે ડૉક્ટર જેમણે ક્યારેક રચનાને જાન બચાવી હતી. સુમિત તરત જ તેમને પાસે ગયો અને ખુશીથી બોલ્યો, ડૉક્ટર રાજીવ, તમે અહીં? તમને યાદ છે, તમે મારી પત્ની રચનાની જાન બચાવી હતી. હું તમારો હંમેશા ઋણી રહીશ. ડૉક્ટરે હલકી સ્મિત સાથે સુમિતને અભિવાદન કર્યું, પણ તમને ચહેરા પર થોડું સંકોચન હતું. પછી તેમણે સુમિત અને રચનાને એક ખૂણામાં બેસવાનો ઇશારો કરી અને ગંભીર સ્વરે બોલ્યા, સુમિત, હવે તમારો સમય આવી ગયો છે કે તમે એક સત્ય કહો, જે તું જાણતો નથી. સુમિત અને રચના તે બંને ચોંકી ગયા. કયું સત્ય, ડૉક્ટર સાહેબ? સુમિતે આશ્ચર્યથી પૂછ્યું. ડૉક્ટર રાજીવ તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સુમિત, ઓપરેશન પછી રચના સ્થિર ગંભીર હતી અને કિડની ટ્રાન્સફરની જરૂર હતી. તું હંમેશા એ માની બેસ્યો હતો કે તને કોઈ અજાણતી દાતા કિડની મળી હતી, પણ એ સત્ય છે કે કિડની તારી માં મનોરમા બાની આપી હતી. આ બધું સાંભળીને જ સુમિત અને રચનાના ચહેરા પર રંગ ઉડી ગયા હતા. રચનાએ તેમને આશ્ચર્યથી પૂછ્યું, માં બાએ આપી હતી? ડૉક્ટર મસ્તક હલાવ્યું. હા, તેમને એક કિડની તમને આપવાનો નિર્ણય કર્યો હતો, પણ તેમણે મને કહ્યું હતું કે આ વાત તમારા સુધી ક્યારે ન પહોંચે, કેમ કે તેઓ નહોતા ઈચ્છતા કે તમે આ લાગણી સાથે બાંધી રાખે. પણ આજે જ્યારે મેં તમે એકલા જોયા તો ત્યારે લાગ્યું કે તમને આ સત્ય ખબર હોવી જોઈએ. સુમિત, તારી માતાએ પોતાની જાનને જોખમમાં મારીને પત્નીને જીવ બચાવ્યો હતો. હવે તારે તેમને સંભાળ રાખવો જોઈએ. ડૉક્ટરની આ વાત સાંભળીને જ રચનાના ગળો સુકાઈ ગયો. સુમિત્રા પણ શરમ અને પસ્તાવાથી નીચે જોઈતી રહી ગઈ હતી, પણ હવે તેમને ઘણું મોડું થઈ ગયું હતું. આ વાર્તા ભાવાત્મક રીતે ખૂબ જ ઊંડી અને અસ્પૃશ્ય છે. હું તમને યોગ્ય વ્યાકરણ અને પ્રવાહ સાથે રજૂ કરી રહ્યો છું, જેથી તમને સંવેદનશીલ જળવાઈ રહે. સાસુ માટે આપેલા બલિદાન દ્રશ્ય જોઈને આંખોમાં સામે ફરવા લાગ્યું હતું. તે કલ્પના પણ કરી શકતી ન હતી કે તે માતા સાથે કેવો સુમિતાએ ખરાબ વર્તન કર્યું હતું. એ જ માતા પોતાના જાતને જોખમમાં મૂકીને તેમની જિંદગી બચાવી હતી. સુમિતાએ પણ પોતાના માટેની ભૂલ અનુભવી કર્યો હતો અને તેની આંખો ભીનાશ છવાઈ ગઈ હતી. બંનેએ એકબીજા તરફ જોયું તો તેમના દિલમાં એક જ વિચાર આવતો હતો, પસ્તાવો અને માતાને મળવાની ઈચ્છા. શિમલાની પરત ફરતી વખતે બંને નક્કી કર્યું કે ઘરે પહોંચતા જ તેઓ પોતાની માતાથી માફી માંગશે અને તેમને કદી એકલા અનુભવવા દેશે નહીં. પણ જ્યારે તે ઘરે પહોંચે છે, ત્યારે દરવાજો ખોલ્યો ત્યારે તે ઘરમાં શાંતિ છવાયેલી હતી. તેમને આશા હતી કે માતા અંદર હશે, પણ ઘર એકદમ ખાલી હતું. સુમિત અને રચના પોતપોતાના ઓરડા તરફ દોડી ગયા અને માજી ક્યાં હતી એ સમયે રચના નજર ટેબલ પર મૂકેલા એ કાગળ પર પડી. કપકપાતા હાથોએ તેમણે એ ચિઠ્ઠી ઉઠાવી અને જોરથી સુમિતને બોલાવી. સુમિત, જુઓ, માતાએ ચિઠ્ઠી છોડી છે. સુમિતે ઝડપથી રચના પોતાના હાથમાં ચિઠ્ઠી લીધી અને વાંચવા લાગી. પ્રિય સુમિત અને પ્રિય રચના, તમારી જિંદગીમાં મારી કોઈ જગ્યા નથી અને એ વાત હવે મને સમજાઈ ગઈ છે. હું હંમેશા તમારી ખુશી માટે દુઆ કરું છું, પણ હવે આ ઘરમાં મને ઘૂંઘાટ આવે છે. મેં તારી માટે એક નવી જગ્યા શોધી લીધી છે, જ્યારે હું મારી બાકી જિંદગી શાંતિથી જીવી શકું. મારી ચિંતા કરીશો નહીં. તમારી માતા. મનોહરમાની ચિઠ્ઠી વાંચતા જ સુમિત્રા અને રચનાની આંખોમાં આંસુ આવી જાય છે. સુમિતે ચિઠ્ઠી ટેબલ પર મૂકી અને દુઃખમાં કહ્યું, આપણે ભૂલના કારણે માતા ઘર છોડીને ચાલી ગઈ. રચનાએ પણ રડતી કહ્યું, અમે અમારી માતા માટે કેટલું ખરાબ કર્યું છે. સુમિત, હવે કોઈ પણ પરિસ્થિતિમાં અમારે તેમને પાછા લાવવા પડશે. સુમિતે રચનાની તરફ જોયું અને ગંભીર અવાજમાં કહ્યું, હા રચના, હવે અમારે માતાને શોધવા પડશે અને કૃપા કરી માફી માંગવી પડશે. હવે તેમને કદી પણ એકલતા અનુભવવા નહીં દેવામાં આવે. બંને તરત જ માતાને શોધવા માટે નીકળી ગયા. તેમના દિલમાં પસ્તાવાનો ભાર હતો, પણ સાથે તેને એક મજબૂત અને સંકલ્પમય હતો કે તેઓ તેમની માતાને પાછા લાવવા માટે તેમનું જીવન જોખમમાં બનાવતા હતા. તેમણે આખા શહેરમાં મનોરમાજીને શોધી લીધા.
દરેક જગ્યાએ પૂછપરછ કરી, મંદિર, ધાર્મિક આશ્રમ, માતાની જૂની મિત્રો, દરેક જગ્યાએ, પણ પોતાની પતો મળ્યો ન હતો. થાકી હારીને જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રચના ચિંતિત સ્વરે કહ્યું, સુમિતે માતા રચના પ્રાચીને ઘરે ગઈ છે. પ્રાચીનું નામ સાંભળીને સુમિત ચીડાઈને બોલ્યો, નહીં, રચના માતા પ્રાચીના ઘરે કદી નહીં જાય. શું તું માતાને પણ જાણતી નથી? તે હંમેશા કહ્યું છે કે દીકરીના પરાયું ધન કહેવાય છે. તેઓ તેમના દીકરાના પણ ઘરને છોડી તેમના દીકરીના ઘરે કદી નહીં જઈ શકે. રત્નાએ સુમિતને સમજાવતા કહ્યું હતું, સુમિત, માતા અત્યારે સુધી તેમના જૂના માન્યતા જીવતા હતા, પણ આપણે જેમ તેમ તેમને એકલતા આપી દીધી. એ પછી કદાચ તેમને અનુભવ લીધું હશે કે તેમને ખરેખર સહારોની કોણ છે. જો તેઓ તેમના ક્યારેય ન ગયા હોય તો વિશ્વાસ રાખો, તેઓ પ્રાચી પાસે જરૂર ગયા હશે. આ સાંભળીને સુમિત મૂંઝાઈ ગયો અને રચનાને બોલ્યો, એકવાર ફોન કરી જોઈ લે. સુમિતે, જો માતા ત્યાં ન હોય તો પહોંચું તરત જ મનાવી કહીશું કે ત્યાંથી ત્યાં નથી. સુમિતે ફોન ઉઠાવ્યો અને પ્રાચીને તરત જ નંબર લગાવ્યો. હેલો પ્રાચી, માતા શું તારા ઘરે છે? થોડા સમય શાંતિ છવાઈ ગઈ. પછી પ્રાચીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, આજે તમે માતાની બહુ ચિંતા થઈ રહી છે. હા ને, નહીં તો તું એકલો છોડી ગયો હતો. ખાવાનું પણ રાખેલું નથી ગયો, ન ગેસનો વ્યવસ્થા કરી. પ્રાચીના શબ્દો સુમિતના દિલ પર તીરની જેમ ઘૂસી ગયા. જે જાણતો હતો કે પ્રાચી સાચું કહી રહી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને ભીંજાયેલા અવાજમાં બોલ્યો, પ્રાચી, મને ખબર છે કે મેં માને બહુ ભૂલ કરી છે. મેં માતાને તે પ્રેમ સન્માન નથી આપ્યું જેની આ હકદાર થતા, પણ હવે મારી ભૂલ સુધારવા માંગુ છું. મને માતા સાથે વાત કરવી છે. પ્લીઝ પ્રાચી, પ્લીઝ પ્રાચી. તે પ્રાચીને થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, માતા હમણાં આરામ કરી રહી છે, પણ જો તે સાચે પસ્તાવો કરી રહ્યો હોય તો આવીને માતા પાસે પોતાની માફી માંગી લે. સુમિતની આંખો ભીની થઈ ગઈ હતી. તે તરત જ કાર ચાવી લીધી અને રચનાને કહ્યું, ચાલ, આપણે માતા પાસે જવું છે. આ સાંભળીને રચનાને પણ હળવા શ્વાસ લીધો. તે બંને તરત જ પ્રાચીના ઘરે નીકળી ગયા. રસ્તો ભરીને સુમિતે મનમાં માતાની છબી ફરી રહી હતી. શું માતા મને માફ કરશે? શું માતા મને માફ કરશે? વિચારતા કરતાં તેઓ ક્યારે પ્રાચીના ઘરે પહોંચી ગયા એ તેમને ખબર ન પડી. તેમણે જઈને ડોરબેલ વગાડી. પ્રાચીએ દરવાજો ખોલ્યો. તેની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર એ જ ભાઈ બહેન પ્રેમ દેખાતો હતો. તે કંઈ બોલ્યા વગર જ અંદર ચાલી ગઈ. સુમિત અને રચના પણ તેની પાછળ અંદર ગયા. સુમિતની રચના ખંડમાં માતાને શોધવા લાગી. ત્યારે તેમની નજર મનોરમાજીના પર પડી, જે પથારી પર આરામ કરી રહ્યા હતા. માજીને જોઈને સુમિતની આંખો ભીની થઈ ગઈ હતી. પ્રાચીએ ઊંડો શ્વાસ લીધો અને થોડા નરમ અવાજમાં કહ્યું, ભાઈ, માતાએ આખી જિંદગી તારા માટે અને તારા ઘરને બનાવવામાં લગાવી દીધી હતી, અને બદલાવમાં તમે શું મળ્યું? ફક્ત એકલતા. આ સાંભળીને સુમિતાની આંખો શરમને નીચે ઝૂકી ગઈ હતી. રચનાએ પણ દોષમાં દોષ લાગ્યો હતો. સુમિત ઘૂંટીએ બેસી ગયો અને ધીરેથી માતાના હાથ પકડી. જેમ જેમ નવમાજીની આંખો ખુલવા લાગી અને સુમિતને જોયું, ત્યારે થોડી ક્ષણ માટે તે કંઈ સમજી શકી ન ગયો. માતા, કૃપા કરીને મને માફ કરી દો. સુમિતના ગળામાં ભરાઈ આવી ગયા. મનોરજીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે કંઈ બોલ્યો નહીં. સુમિતે તેમનું માથુમાં માથું મૂકી રડી રહ્યો હતો. હું જાણું છું કે માતાએ મેં તમને બહુ દુઃખ આપ્યા છે, પણ હવે નહીં. હું તમને લેવા આવ્યો છું. હવે તમે મારા સાથે જશો. મનોરમાજીની કંઈ બોલતા એ પહેલાં જ પ્રાચીએ આગળ વધીને કહ્યું, સુમિત, માતા હવે ઘરમાં ખુશ છે. સુધરેલા વાર્તા. તમને જે પણ પ્રેમ અને માન મળવું જોઈએ એ મળતું નહોતું. સુમિતાએ પ્રાચીને તરફ જોઈને કહ્યું, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. પ્રાચી, કૃપા કરીને મને માને લઈને જવા દો. ઓરડામાં ઘેર મૌન છવાઈ ગયું. સુમિતે માના પગને સ્પર્શ કરી કહ્યું, માં, કૃપા કરીને મને એક તક આપો. હું વચન આપું છું કે આજ પછી હું તમને કદી કોઈ તકલીફ પડવા નહીં દઉં. રચનાએ પણ માથું નમાવીને કહ્યું, માં જી, હું તમને મારી તમામ ભૂલો લજ્જિત છું. હું તમારા વિના એ ઘરમાં કલ્પના પણ કરી શકતી નથી. કૃપા કરીને તમારા સાથે ચાલો. મનોરમાજીની આંખોમાં આંસુ છલકાઈ પડ્યા. તેમણે સુમિત અને રચનાને જોયા સમજાઈ ગયા કે તેમને ભૂલનો ખરેખર અહેસાસ થઈ ગયો છે. તેમની આંખોમાં સાચો પસ્તાવો એમને સ્પષ્ટ દેખાતો હતો. તેથી તેમની પોતાની દીકરી પ્રાચીને કહ્યું, બેટા, ઇન્હોને પોતાની ભૂલ માની લીધી છે. તું મને સ્વીકારીને પ્રાચીની દીકરી બની બતાવી છે. બેટા, તારા વિના હું કદાચ તૂટી ગઈ હોત, પણ હવે
સમય આવી ગયો છે કે હું મારા ઘરને પરત જાઉં. પ્રાચીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેઓ માતાનો નિર્ણય ખુશીથી સ્વીકારી લીધો હતો. મનોરમાજીએ દીકરાના માથા પર હાથ ફેરવી અને વિદાય આપી, અને પછી પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે ઘર તરફ નીકળી પડ્યા. આજે તેમના ચહેરા પર શાંતિ હતી, કારણ કે આજે તેઓ મજબૂત હતા. નહીં પણ તેમના પુત્ર અને પુત્રવધુને બદલાયેલા વ્યવહાર સાથે તેમને પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. તે બધા ઘરે પહોંચીને રચનાએ મનોરમાજીને હાથ પકડીને કહ્યું, માજી, આજથી તમારું દરેક પળ ખુશીથી ભરેલી રહેશે. ત્યારે સુમિત્રે પણ આગળ વધીને કહ્યું, માજી, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તમને કદી કોઈ દુઃખ નહીં થાય દઉં. મનોરમાજીની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ પડ્યા હતા. તેમના પ્રેમથી પુત્ર અને પુત્રવધુ પર માથા પર હાથ ફેરવતા એણે કહ્યું, બસ હવે બીજું કશી જ નથી. બેટા, તમારો આ પ્રેમ હંમેશા બની રહે, એ જ મારા માટે બહુ ઘણું થઈ ગયું છે. આ કહેતા જ મનોરમાજીને પોતાના પુત્ર અને પુત્રવધુને ગળે લગાવી દીધા. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટમાં જરૂર લખાજો. અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.